ઓલે પણેથી પીને નીકળે તો એના લખણ બખણ જોઈને ખબર ન પડી જાય? પગ ડગુમગુ થતા હોય ને બોલવામાં કાંઈ ઓલું ન હોય ને કે આ પીધેલો છે, અને વાસ આવે એના મોઢામાંથી. જે પીતા હોય ને એ બીજાને પીવા લઈ જાય. હાલ હાલ મજા આવશે કે ભાઈ મેં કોઈ દી નથી પીધું. અરે પણ હાલ તો કરો, અનુભવ કરાવું. પછી ઘણા પોતાના ખર્ચે પાય. શરૂઆતમાં કદાચ સામેવાળાને ન ભાવે, કડવું લાગે, એટલે કહે છે ને ઓલામાં કે તુજે मैं देने से पहले बता दूं कि बड़ी तल्ख होती है पीने से पहले. मैं खाने में ले गया वो तो साकी मैं पिलाने से पहले कहता है कि तुझे मैं देने से पहले तेरे जाम में मैं खाने की मैं मदिरा डालूं और तू पिए उसके पहले तुझे बता दूं, तुझे मैं देने से पहले बता दूं कि बड़ी तल्ख होती है पीने से पहले. શરૂમાં કડવી લાગશે. तुझे मैं देने से पहले बता दूं कि बड़ी तल्ख होती है पीने से पहले. मेरे माशूक की अदा है निराली, वो गिराता बहुत है उठाने से पहले. मेरे माशूक की अदा है निराली, वो गिराता बहुत है उठाने से पहले. આ માર્ગ જ એવો છે कि कसौटी तो करे, लेकिन एक बार वो उठा ले तो दुनिया की कोई ताकत फिर गिरा नहीं सकती. આ રસને પીવો. બોલો કથાની વાત આવે ત્યારે પીવાની વાત આવે. કેમ કે અમૃત છે. કથામૃતના પાન કરવા આવજો. અહીંથી જાઓ ને અને એકદમ મોજમાં હોય એટલે કોક કેમ કે શું વાત છે ભાઈ, મોજમાં છો ને કાંઈ? તો હોય જ ને. કેમ? ક્યાંથી આવો છો? કથામાંથી. જ્યારે અહીંયાથી પીને નીકળ્યા હોય ને ત્યાં વાસ ન આવે, સુવાસ આવે એના ચરિત્રમાંથી, અને એની વાણીથી ને એના વ્યવહારથી ખબર પડે કે આ કથામૃત પીધેલો છે. ક્યાં ગયા હતા? તો કે રામ સભામાં અમે રમવાને ગયા હતા, ત્યાં પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. કે પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. તો શરૂમાં કદાચ ન ભાવે તો ગુરુજી બેહાડી રાખે. નિયમપૂર્વક સાંભળવાનું છે. એક ટાણું જમીને. ભાગવતના મહાત્મ્ય પર તો લખ્યું છે કે કદાચ એક ટાણામાં તકલીફ થતું હોય તો બે ટાણા ધબેડીને પણ કથા સાંભળવી. ટાણું થાય એટલે હાજર થઈ જાઉં. લખ્યું છે उपवास को मैं श्रेष्ठ नहीं समझता यदि वो कथा श्रवण में विघ्न करने वाला हो. कथा विघ्न करो यदि. મહત્વની વાત છે તમે કથા સાંભળી શકો. એ આહારનું નિયમન એવી રીતે કરી શકો કે તમારે વચ્ચેથી ઊભા ન થવું પડે. તમે એક આસને બેસીને કથા સાંભળી શકો. એવી રીતનો આહાર કરો કે તમને ઊભા ન થાવ એ તો બરાબર, પણ પાછા હુઈ પણ ન જાઓ. એવી રીતનો આહાર કરો. સાવધાનતયા શૃણુ, સાવધાન થઈને સાંભળી શકો એ રીતે તમારો આહાર વ્યવહાર, આહાર વિહારનું નિયમન કરવું. યુક્ત આહાર વિહારસ્ય, ગીતામાં ભગવાન કહે છે, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. સ્વપ્ન એટલે હુવાનું, અવબોધ જાગવાનું. કેટલા કલાક, જેટલા કલાકની નિંદર જરૂરી છે એટલા કલાક હુઈ જવું. યુક્ત, એમાં સંતુલન કરવાનું. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. યોગ એટલે આ બધાનું સંતુલન, સુવાનું ને જાગવાનું, આહાર અને વિહારનું નિયમન એવી રીતે કરવું.
કે તમારા મન અને તમારી ઇન્દ્રિયો ઉપર તમારો કંટ્રોલ હોય, તમને પ્રમાદ ન થાય, આળસ ના આવે, તમે સાધન કરી શકો તમારું એ રીતે. તો શરૂમાં કદાચ કઠણ લાગે 2-3 કલાક બેહવાનું, પણ પછી ગુરુજીએ નિયમપૂર્વક બેહાડ્યા હોય ને, પછી ધીમે ધીમે અભ્યાસ થઈ જાય ને અભ્યાસ થઈ જાય પછી તો ધીમે ધીમે એવી મજા આવવા માંડે કે વ્યસન થઈ જાય. શરૂઆતમાં કડવું લાગે પણ પછી વ્યસન એવું થઈ જાય કે હજી લાવો. એટલે શૌનકાદિ ઋષિઓ કહે છે, વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યક્ષૃણવતામ રસજ્ઞાનામ स्वादु पदे पदे. भगवान की मंगलमयी कथा सुनकर हम तृप्त नहीं हो रहे, सुनने से और नया स्वाद अनुभव हो रहा. पियो पहलो पियालो मारा गुरुजीए पायो, અને બીજે પિયાલે રસની હેલી, હરિનો રસ પૂર્ણ પાયો. એક જગ્યાએ કથા પૂરી થઈને પછી અમે શહેર છોડીને જતા હતા ને, તો જે ભાઈ ડ્રાઈવ કરતા, રાતનો વખત 2 ટાણાની કથા, તો મોડી રાતના અમે નીકળ્યા, તો મને પાછળ બેહાડ્યો, તમે આરામ કરો. તો વચ્ચે ટોલ નાકું આવ્યું ને, વિદેશની વાત છે, તો ટોલ નાકામાં વિદેશવાળા તો આમ ભણેલા ગણેલા, એટિકેટ, એટલે ટોલ નાકા ઉપર એ બેઠો હોય ને ટોલ લેવા માટે, એ તે પૂછે, ગુડ ઇવનિંગ સર, હાઉ આર યુ? આવી રીતે એ લોકો પૂછે. તો એટલે ટોલવાળાએ પૂછ્યું, ગુડ ઇવનિંગ સર, હાઉ આર યુ? તો આવડા પૈસા દેતા કે બેટર દેન યુ. તો એટલે ટોલવાળો હસવા માંડ્યો. તો આ બંને જણા પાછા બે દાંત કાઢતા કે કેમ ન હોઈએ, કથામાંથી આવીએ છીએ. તો તમારી જેમ જ મેં પણ પાછલી સીટ ઉપરથી તાળી પાડી. તો મને કે તમે જાગો છો ભાઈ શ્રી? મેં કીધું તમારો જવાબ સાંભળીને મજા આવી ગઈ. કે કથામાંથી આવે છે તો પછી બેટર ધેન એવરેજ સંસારી હોવો જ જોઈએ. જે કથામાંથી જાય એને એક આનંદ પીધેલો છે ને, वो पीने वाला वो अपने आप को संभाल नहीं पाता, उसके पांव लड़खड़ाते हैं. और ये कथासव जिसने पिया है वो संभल जाता है, वो निरंतर कल्याण पथ की ओर अग्रसर होता रहता है. ये तो नक्की કરીને बैठो है, ए न जाऊं कुमार गे कदापि, न जाऊं कुमार गे कदापि. विचारी ने डगला भरू छू, मने ज्यां गमे त्यां हरू छू भरू छू. मने ज्यां गमे त्यां हरू छू. हे શું પૂછો મુજને હું શું કરું છું? શું પૂછો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું હે મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું.
ઓલાને તો બીકે હોય કે લોકો શું કહેશે, એને એ બીક હોય કે ઓલી ખાખી વર્દી જો મળી જાય. પણ આ જે પીવે એ તો નિર્ભય થઈ જાય, બધા જ પ્રકારના ભયથી રહિત થાય. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ये एक मस्ती. તો પીબત ભાગવતમ, પીઓ. આ પીવાથી તૃપ્તિ થશે. પાછી એની વિશેષતા એ કે તૃપ્તિ થયા છતાં પ્યાસ પણ ટકી રહેશે. जिसमें प्यास और तृप्ति दोनों एक साथ रहते हैं उसको प्रेम कहते हैं. आओ कथा प्रेम, आवी कथाમાં रति, दूसरी रति मम कथा प्रसंगा. राम जी कहते हैं शबरी को नवदा भक्ति का उपदेश करते समय प्रथम भक्ति संतन कर संगा और दूसरी रति मम कथा प्रसंगा. આવી ભગવદ રતિ, આવી ભગવદ કથા રતિ. અને ધર્મ એ જ છે ભાગવતની દ્રષ્ટિએ જે તમને આવી રીતે ભગવદ રતિ કરાવે, ભગવાનની કથામાં રતિ કરાવે. ન ઉત્પાદયેદ યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. જો આવી રીતે ધર્માચરણ ભગવાનમાં અને ભગવાનની કથામાં પ્રેમ ન કરાવી શકે તો એ કેવલ શ્રમરૂપ છે. બસ આટલું કહીને હવે અહીંયા આપણે અટકીએ. આવતીકાલે કૃષ્ણ જન્મનો પ્રાગટ્યોત્સવનો આનંદ લઈશું. આનંદ વધતો જાય છે. દ્વારકાનાથના સાનિધ્યમાં મોજમાં છીએ આપણે બધા. હવ થોડી વાર ભગવાનનું નામ લઈને પછી બધાએ પ્રસાદ લેવા. એ પછી જાજો ઉતાવળ નહીં કરતા. ઘણા તો અહીં આરતી પૂરી થાય એ પહેલાં તો એને અડધે પોગી ગયું હોય ને. એમ નહીં, આરતી કરીને પછી આપણે હવ પ્રસાદ લઈશું. ચંદ્રશેખરાય નમઃ. ભોળાનાથની ઝાંખી કરો. ચંદ્રશેખરાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ગંગાધરાય નમઃ. ગંગાધરાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ગંગાધરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ગંગાધરાય ગંગાધરાય નમઃ.
ગંગાધરાય ઓમ ગંગાધરાય ચંદ્રશેખરાય નમઃ ચંદ્રશેખરાય નમઃ ગંગાધરાય ઓમ ગંગાધરાય ગંગાધરાય कुछ सूचनाएं और तत्पश्चात आरती। आइए भाव और प्यार से जय घोष करें। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सदगुरु भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુમ. ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી પધારી રહ્યા હતા ત્યારે એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે શિવજીના ગણો યુનિફોર્મમાં સાથે છે કે શું. પછી જ્યારે શિવજીના દર્શન કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ના, એ સિક્યુરિટી એમની ફરજ બજાવે છે એટલે એમની સાથે છે. સૌથી વિશેષ આનંદની વાત, પૂજ્યભાઈ શ્રી એક આસને બેસીને કથા સાંભળવાની કરીને આજે ત્રીજો દિવસ છે. આ પાઠશાળાના વિદ્યાર્થીઓ, આ બાળપણ ચંચળ હોય છે છતાં પૂરી કથા દરમિયાન જે રીતે બેઠા છે ને, એ અભિનંદનના અધિકારી છે, વંદનના અધિકારી છે, અભિનંદન નહીં. એ સાથે એમના ગુરુજીઓ પણ
અને એક શિક્ષકની દૃષ્ટિએ મને ખબર પડે કે આ શિસ્તના દબાવ હેઠળ બેઠેલા નથી, આ સ્વયંભૂ બેઠા છે અને આ હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. બાળકોના હાથમાં મોબાઈલને બદલે મુરલીધર હોય ને, બાળકોને મોબાઈલને બદલે મુરલીધરનું વ્યસન હોય ને, તો કોઈ તાકાત હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનતા અટકાવી નહીં શકે. આપણા બાળપણના હાથમાં મોબાઈલને બદલે મુરલીધર હોવો જોઈશે. બોર અને કેરી એની જાતે ઝાડ પરથી નીચે ખરી પડે છે, એટલે બાકીના વૃક્ષોએ પૂછ્યું કે તમે તમારી જાતે કેમ નીચે ખરી પડો છો? અફસોસ સાથે બંને વૃક્ષોએ જવાબ આપ્યો કે પથ્થર મારીને તોડનારું બાળપણ અત્યારે મોબાઈલમાં વ્યસ્ત છે. આ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે આવા ગ્રંથો, આવો સત્સંગ, આ જે સત્સંગ છે ને, આ રામચરિત માનસ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે શ્રીમદ ભાગવત હોય, એ સુખડી, લાપસી અને ચૂરમાના લાડવા છે. અને મોબાઈલ, કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયા એ પેસ્ટા, પીઝા, હોટડોગ અને બર્ગર છે. આપણે સુખડી ને લાપસી ખાવાની છે, પિઝા, હોટડોગ, બર્ગર ખાવાના નથી. આ આપણી અને આજના 10 વર્ષ પછી તો આ હેરિટેજ પ્રોપર્ટી જ હશે. લાપસી ને સુખડી હેરિટેજ પ્રોપર્ટી હશે, મ્યુઝિયમમાં જોવામાં આવશે. અને એ બનાવતો હશે એ સાયન્ટિસ્ટની કક્ષાનો માણસ હશે. એને ફાસ્ટ ફૂડ એટલે જ કહેવાય, જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી ડેશ ડેશ ડેશ. અને આ જીવન પોષક છે, તો આપણે એ ખાવાનું છે, એનું પાન કરવાનું છે. પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ સરસ વાત કરી. અને ભાઈશ્રી આજે કીધું, એક 2 જ મિનિટ લઈશ, એટલે મને મનોજ શુક્લે ફૂલછાપમાં મનોવલણું કોલમમાં 2 ઓક્ટોબરે ગાંધીજી ઉપર લેખ લખેલો, એમાં આચાર્ય કૃપલાણીજીનું એક કોટ ટાંકેલું. આચાર્ય કૃપલાણીજી એમ કહે છે કે ગાંધીજીનો અંધકાર પણ આપણા અજવાળા કરતાં વધારે ઉજ્જવળ હોય છે. ગાંધીજીનો અંધકાર પણ આપણા અજવાળા કરતાં વધારે ઉજ્જવળ હોય છે. એમ ભાઈશ્રી ભગવદ્ ગીતા ઉપર બોલે કે રામચરિત માનસ ઉપર બોલે, ગમે તેના ઉપર બોલે, આપણે માટે તો એ દિવ્ય પ્રસાદ જ હોય છે. પૂજ્ય ભાઈશ્રીના શ્રીચરણોમાં પુનઃ પ્રણામ. આવો આરતી તરફ આગળ વધીએ. એ પહેલાં આપને જણાવી દઉં કે અહીંયા નેત્ર નિદાન કેમ્પ શિવાનંદ મિશન વીરનગરના નિષ્ણાંત તબીબો દ્વારા ચાલુ છે. સૌ કોઈ એનો લાભ લેશો. આજના દિવસે આરતી માટે યજમાન પરિવારની સાથે સાથે મહાપ્રભુજી બેઠકના મુખિયાજી આદરણીય શ્રી અતુલભાઈ ભટ્ટ, જેમના નામ બોલાય એમને ઝડપથી પધારવા વિનંતી. બેટ દ્વારકાના પૂજ્ય માધવપુરી સ્વામીજી અને સંતવાણીની દુનિયામાં ખૂબ આદરથી લેવાતું નામ જાણીતા સંતવાણી આરાધક પરસોત્તમપુરી બાપુને પણ ઝડપથી આરતીમાં સામેલ થવા માટે પધારવા વિનંતી. દરેકને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખી છે. યજમાન પરિવારનો ભાવ છે દરેક પ્રસાદ લઈને જાય. આવતીકાલે 11 તારીખે પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો એનો પણ લાભ લેશો. નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન કરવામાં આવશે. જરૂરિયાતમંદોને દવા અને આગળ સારવાર માટે પણ રિફર કરવામાં આવશે. આ યજ્ઞની સાથોસાથ આવો સેવા યજ્ઞ પણ અને સમાંતર ચાલી રહ્યો છે, તો દરેકને બહોળા પ્રમાણમાં એનો લાભ લેવા માટે વિનંતી છે. યજમાન પરિવાર અને સૌ મહેમાનો સંતોને પધારવા વિનંતી. પરસોત્તમપુરી બાપુને ઝડપથી પધારવા વિનંતી છે. સૌ ઝડપથી પધારીએ, ભાવ અને શ્રદ્ધાપૂર્વક આરતીમાં સામેલ થઈએ. અને આવતીકાલે સવારે 9:30 કલાકે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું એમ કૃષ્ણ જન્મ પણ છે, એમાં પણ આપણે ઉમંગ અને ઉત્સાહભેર સામેલ થઈશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા કરું આરતી, સ્નેહ ધરીને સ્વીકારો વાલા. કનૈયા કરું આરતી, સ્નેહ ધરીને સ્વીકારો વાલા. પ્રાણ પ્રભુ મારા મન મંદિરમાં
श्री हरि पार उतारो कृष्ण कन्हैया करो आरती स्नेह धरीने स्वीकारो पतित पावन त्रिभुवन तारण पतित पावन त्रिभुवन तारण विविध ताप निवारो विविध ताप निवारो कृष्ण कन्हैया करो आरती स्नेह धरीने विकारो साध भरेला संसारे साथ भरेला आ संसारे वाला सफल करो जन्मारो माला सफल करो जन मारो कृष्ण कन्हैया करो आरती स्नेह धरीने विकारो श्री द्वारे आलो दौड़ी श्री द्वारे આવ્યો દોડી आसरो एक तमारो આશરો એક તમારો કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો વાલા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કરો આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते जलेन शीतलीकरणं पुष्पैः देव